એક લાંબી લડાઈ પછી હારી ગયા. દ્રૌપદીનું ચિરહરણ થતું હતું એ ટાઈમે જો ગાંધારી અને કુંતી સભામાં આવીને રોકી દેતા તો એ વસ્તુ ત્યાં જ અટકી ગઈ હતી કે લાઈફમાં અમુક એવું થઈ જતું હોય કે આપણી દિશા જ બદલાઈ જતી હોય. ઈશ્વરમાં ભરોસો છે ને તો તૂફાન ભી તોફે બન જાયંગે. એમ કે મારી દીકરીઓ જ મારા દીકરાઓ છે અને અગ્નિ સંસ્કાર મારી દીકરીઓ કરશે. એઝ અ વુમન કે એઝ અ ગર્લ કે એઝ અ સ્ત્રી પોતાની જાતને પુરવાર કરવું પડ્યું એવું કોઈ દિવસ થયું નથી. તો મારા ઘરમાં બધા વિમેને એટલું સપોર્ટ કરેલું છે કે હું આજે અહીંયા છું. એમ પરફેક્ટ તો નથી પણ કોશિશ કરતી હોઉં છું. હું પણ છું તો જીવન કા પાર્ટી હે. બહેનોને છે ને ખરેખર તક નથી મળતી. બહુ વખત આપણને એવું લાગે ગીવ અપ કરી દો કે બસ થઈ ગયું, હવે આનાથી વધારે નહીં થઈ શકે. મેં વુમન કાર્ડ કોઈ દિવસ લાઈફમાં પ્લે કર્યો જ નથી કે હું સ્ત્રી છું એટલે આ ના કરી શકું, કે મોડે સુધી ના રોકાઈ શકું, કે આ ના કરી શકું, કે ઓલું ના કરી શકું. અર્જુનની જેમ કે તમે તમારું કરો, ઈશ્વર તમારી જોડે છે. સ્ત્રી એ સમર્પણ અને શક્તિનું પ્રતીક છે. ત્યારે શું આ એના યોગદાનને માત્ર એક દિવસ પૂરતું સીમિત રાખવું એ યોગ્ય છે, કે પછી હવે સમય આવી ગયો છે કે માત્ર એક દિવસના નહીં પરંતુ હર દિનને નારી દિન બનાવીએ? નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાદ ન્યૂઝ ચેનલ. જીવનમાં ક્યારેક ઘણીવાર એવી મુશ્કેલીઓ આવે એ આપણી નવી દિશા બતાવી જતી હોય છે. ત્યારે પોતાના જ જીવનના દુઃખને સૌથી મોટી શક્તિ બનાવીને પ્રેરણા જે આપને આપી છે એવી મહિલા ડોક્ટર શ્રુતિ ગોહેલ આપણી સાથે છે. નમસ્કાર મેડમ, વેલકમ ટુ નગરનાદ ન્યૂઝ ચેનલ. અત્યારે મેડમ ગોલ ડિસાઇડ કરવો અને એના પર ટક્યા રહેવું એ બહુ ટફ હોય છે. ત્યારે તમે તો ડોક્ટર બનવાના સપનાને સાકાર કર્યું છે, તો આ ડોક્ટર બનવાનો વિચાર કેવી રીતે આવ્યો? થેન્ક યુ. સો બેઝિકલી એકચ્યુઅલી મારી સ્ટોરી કહું તમને તો મારા પપ્પાને બ્લડ કેન્સર, લોહીનું કેન્સર ડાયગ્નોસ થયું 2006માં. એટલે હવે તો 20 વર્ષ થવા આવ્યા, એટલે 20 વર્ષ જૂની વાત છે. ત્યારે હું 6th સ્ટાન્ડર્ડમાં હતી, 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી અને મારી બેન છે, નાની બેન છે, એ 5મા ધોરણમાં ભણતી હતી. અને સડનલી એક દિવસે બધું બદલાઈ ગયું. બધું આમ નોર્મલ ચાલતું હતું ને એક ડાયગ્નોસિસ આવે ને બધું બદલાઈ ગયું. પછી એ ટાઈમે મારા પપ્પા ઓએનજીસીમાં એન્જિનિયર હતા અને મુંબઈમાં જોબ કરતા હતા ત્યારે. એટલે મમ્મી પપ્પા ત્યારે મુંબઈમાં ટ્રીટમેન્ટ માટે ગયા અને 11 મહિના જેવી એમની ટ્રીટમેન્ટ ચાલી. ત્યારે અમે લોકો અમારા નાના નાની અને મામા માસી જોડે રહ્યા હતા. ત્યારે રાજકોટમાં અમે રહેતા હતા, તો ત્યારે રહ્યા હતા. પછી એક લાંબી લડાઈ પછી હારી ગયા આપણે. બીમારીનું નામ જ એટલું મોટું હતું અને એ ટાઈમે ટ્રીટમેન્ટ જો કે અલગ પ્રકારની હતી. હવે તો આપણે 20 વર્ષ આગળ આવી ગયા છીએ. સો એ ત્યારથી મનમાં એમ હતું અને વચ્ચે જ્યારે પપ્પા આવતા ટ્રીટમેન્ટની વચ્ચે તો વાત કરતા કે જેમ એ ડૉક્ટર્સને એમને જોવે તો ક્યારેક કહેતા કે તમે બી ડૉક્ટર્સ બનો, તમને બહુ સરસ લાગે અને બહુ પ્રાઉડ ફીલ થાય. અને તો એ એક સપનું બની ગયું. જો કે એકચ્યુઅલી બિકોઝ મારા પપ્પા એન્જિનિયર હતા એટલે મને બચપનથી એન્જિનિયર બનવાનું વધારે હતું અને મને એમ હતું કે આઈઆઈટીમાં જવું છે અને એની પ્રિપેરેશન કરવું છે ને એ બધું. પણ એ આ જ્યારે થયું એટલે બધું બદલાઈ ગયું. પછી પપ્પાને બ્લડ કેન્સર હતું એટલે મેં કેન્સરમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે અને મારી બેને બ્લડમાં સ્પેશિયલાઇઝેશન કરીને બ્લડની ડૉક્ટર બની. તો લાઈફમાં જેમ તમે કીધું કે લાઈફમાં અમુક એવું થઈ જતું હોય કે આપણી દિશા જ બદલાઈ જતી હોય અને એ જ તમારું ધ્યેય બની જતું હોય અને એ જ પ્રમાણે. સો that was the reason કે ડોક્ટર બનવાનું નક્કી કર્યું. જ્યારે પહેલી વખત તમને ખબર પડી કે તમારા પિતાને કેન્સર છે, ત્યારે તમારા મનમાં કેવા વિચારોના મંટોળિયા આવતા હતા? તો હવે આ તો કેવી વસ્તુ છે, જેમ ખરેખર હું અત્યારે બી જેમ મેં ટેબલની આ બાજુની લાઈફ જોયેલી છે. એટલે જ્યારે હું એઝ અ ડૉક્ટર અહીંયા બેઠી હોઉં છું તો ઘણી વખત હું બી આ વિચારતી હોઉં છું કે એમના મનમાં કેટલું બધું ચાલતું હોય છે. તો હવે એ દિવસનું ડિસ્ક્રિપ્શન આપું ને તમને તો એવું હતું કે મારી સિસ્ટરને સ્પોર્ટ્સ ડે હતો સ્કૂલમાં અને એક દિવસ પહેલાં અમે એવું નક્કી કરતા હતા કે નવી કઈ ગાડી લેવી છે એમ. તો એના બ્રોશર્સને બધું ડિસ્કસ કરતા હતા અને પપ્પાને થોડું ફીવર અને વીકનેસ અને થોડું છે ને પેચીસ ને બધા હતા એટલે પછી દેખાડવા ગયા. પછી એમડી જે ફિઝિશિયન ડૉક્ટરનું એમને દેખાડ્યું હતું અને એમને કીધું કે આટલા રિપોર્ટ્સ પછી તમે આવજો. પછી એમને મમ્મીને એમ કીધું, મમ્મી પપ્પા પછી રિપોર્ટ્સ લેવા ગયા તો
એમને સરે એવું કીધું કે તમારે ઓન્કોલોજિસ્ટને દેખાડવું પડશે. સો મમ્મી પપ્પા બી એજ્યુકેટેડ છે, એટલે આપણે ઘરમાં છે ને ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન આવું સાંભળ્યું, ઓન્કોલોજિસ્ટ બહુ સાંભળ્યું ના હોય. એટલે મને હજી બી યાદ આવે કે મમ્મી એમ કહેતી હતી કે રસ્તામાં અમે લોકો સ્વામિનારાયણ છીએ, એટલે ત્યાં રાજકોટમાં છે ને કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે, એટલે ત્યાં થઈને જવાનું હતું. અત્યારે જે વોકહાર્ટ હોસ્પિટલ છે ને ત્યાં ડૉક્ટર વિપુલ દેસાઈ સર છે, એમને મળવા જવાનું હતું. તો મમ્મી કે ત્યાંથી જતા હતા, તો મેં મનોમન કીધું કે ભગવાન જે હોય સારું હોય. અને ઓન્કોલોજિસ્ટ શું હોય એ ખબર જ નહોતી એમ. અને 2006ની વાત છે, આવી રીતે આપણે ગૂગલ બી ના કરી શકીએ. અને પછી મમ્મી કે મેં ત્યાં ગઈ અને નેમ પ્લેટ આપણે જોયું કે કેન્સર સ્પેશિયાલિસ્ટ, એટલે મમ્મી કે ત્યારે જ હું બ્લેન્ક થઈ ગઈ હતી. અને ખરેખર ઘરમાં ન્યૂઝ કેવી રીતે ખબર પડી કે હું તો ઘરે હતી અને પછી પેલા મારા નાના નાની આવ્યા અને ઘરના બધા ફેમિલી મેમ્બર્સ પહેલા આવ્યા, એટલે આઈ વોઝ લાઈક કે આટલા બધા કેમ ભેગા થઈ રહ્યા છે. અને પછી મમ્મી પપ્પા આવ્યા અને મતલબ એમાં છે ને આપણે ખરેખર બહુ પૂર્વ ભૂમિકાને એવું બાંધી ના શકીએ કે વન સેન્ટેન્સ કે પપ્પાએ પોતે જ કીધું કે મને ब्लड कैंसर डायग्नोज થયું છે. एंड मतलब थोड़ी देर तो रजिस्टर ही नहीं होता है आपको, मतलब થોડીક વાર તો સમજ જ ના આવે કે ખરેખર આવું થઈ રહ્યું છે અને શું ચાલી રહ્યું છે એમ. અને બધું એ જ હતું એમ. પછી બધું પ્લાન કરીને મમ્મી પપ્પા ટ્રીટમેન્ટ માટે, મતલબ સેમ ડે જ મમ્મી પપ્પા નીકળી ગયા હતા ટ્રીટમેન્ટ માટે. અને બીકોઝ પપ્પા મુંબઈ જોબ કરતા હતા, સો તે ડિસાઇડેડ કે આપણે મુંબઈમાં ટ્રીટમેન્ટ લઈએ. સો સેમ ડે હી વેન્ટ ધેર. બટ યા જો તમે પૂછો છો ને તો એ જ વસ્તુ છે કે આ કેવી વસ્તુ કે એની પછી નેક્સ્ટ મોમેન્ટ ઇઝ બ્લેન્ક ઓનલી, તમને કંઈ સમજાતું જ ના. અને પછી બસ બધું થતું હોય એ રીતનું. સો યા મતલબ ડિફિકલ્ટ. અને આઈ નો ડિફિકલ્ટ ફોર પેશન્ટ્સ એમ કે હું બી જ્યારે કહેતી હોઉં છું તો મને આઈ કેન ફીલ કે એ લોકો આ પોઈન્ટની બિયોન્ડ એ લોકો બી બ્લેન્ક થઈ જતા હોય છે. બટ એની પછી બીજું એ બી છે કે પછી છે ને ભગવાન શક્તિ આપે કે એની પછી છે ને એની પછી એક બ્લેન્ક તમે થઈ જાઓ, એની પછી એક છે ને જે આપણે શ્રદ્ધા કહીએ ને કે એની પછી જો તમને ઈશ્વરમાં ભરોસો છે ને તો તूफान भी तोहफे बन जाएंगे એમ. કે એની પછી તમને ઓલું અંધારામાં બી એક ચાલવાની હિંમત મળી જાય કે બસ તમે ચાલતા જ રહ્યો છો અને રસ્તો થતો જાય એમ. તો એટલે એક હરોળ છે તેની અંદર તમે ચાલ્યા ગયા ઈશ્વરના ભરોસે, બસ તમારી સફળતા સાથે નીકળી ગયા. હવે તમારી આ જે સફળતા પાછળ છે ને તમારા મમ્મીનો બહુ મોટો હાથ રહ્યો છે, બરાબર? તો એવી કોઈ ઘટના કે એવો કોઈ કિસ્સો જે તમને યાદ છે કે તમે મારી દીકરી મુશ્કેલીમાં હોય ને તમારા મમ્મીએ ખૂબ સારો એવો સપોર્ટ કર્યો? સો એકચ્યુઅલી હું ને મારી સિસ્ટર ડોલી અમે બે આજે અહીંયા છીએ. એમાં મમ્મીનો ખરેખર मतलब जैसे એ ના હોતા ને તો અમે કંઈ ના કરી શકતા એમ. સો હું તમને એમ કહું કે સો દેટ ટાઈમ માય મોમ્સ એજ વોઝ 36 years old એમ. કે ખાલી 36 વર્ષના હતા જ્યારે આ થયું અને બે દીકરીઓ. સો બહુ ડિફિકલ્ટ છે બધી વસ્તુ, મતલબ બહુ બધા ફ્રેન્ડ્સ ઉપર આ લડાઈ બહુ ડિફિકલ્ટ છે. બી ઇટ તમે આર્થિક રીતે વિચારો કે સામાજિક રીતે વિચારો. પણ હું તમને કહું કે સો લડાઈ ક્યાંથી ચાલુ થાય? ટ્રીટમેન્ટ દરમિયાન તો થાય જ છે. મારી મમ્મીએ મારા પપ્પા કહીને ગયા હતા. હવે આ બી બહુ ડિફિકલ્ટ વાત છે કેમ કે મારી દીકરીઓ જ મારા દીકરાઓ છે અને અગ્નિ સંસ્કાર મારી દીકરીઓ કરશે. સો એક 7th સ્ટાન્ડર્ડમાં, બીજી એક 7મા ધોરણમાં દીકરી, બીજી 6ઠા ધોરણમાં દીકરી, એમને લઈને અંતિમ સંસ્કાર કરવા લઈ જવું અને અંતિમ સંસ્કાર કરવો એ બધાથી મોટી લડાઈ છે. અને ત્યાં મારી મમ્મીએ ઊભા લઈને લડ્યું છે. સો ત્યાંથી આજ સુધી મેં છે ને, હવે મારી મમ્મી થોડી કમજોર પડે છે પણ ત્યારે મેં મમ્મીને કમજોર પડતા જોઈ નથી, કારણ કે એ જો ત્યારે કમજોર થઈ જતા તો અમે આજે અહીંયા ના પહોંચતા એમ. હવે શું છે કે બધું ભગવાનની દયાથી બધું સેટ થઈ ગયું છે, તો હવે થોડું એમની રીતે થોડું એ થાય છે. પણ એમને હંમેશા એક લડાઈ આપી છે. બીજા દિવસથી 14 ઓગસ્ટના પપ્પાનું અંતિમ સંસ્કાર કર્યું અને 15th ઓગસ્ટના તો રજા હોય, 16 ઓગસ્ટથી અમે બે સ્કૂલે ગયા છીએ. એક દિવસની રજા નથી, કારણ કે બસ હવે એની પછીથી એ જ હતું કે બસ આપણે ભણવાનું છે, આપણે લાઈફમાં આગળ વધવાનું છે ને પપ્પાનું સપનું પૂરું કરવાનું છે. સો એ લડાઈ તો એ દિવસથી ચાલુ થઈ હતી. તો આપણે જ્યારે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ ને તો આ ખરેખર મતલબ
કે દીકરીઓને તો અગ્નિ સંસ્કારનો અધિકાર જ નથી. આપણે એમને કાંત આપવી અને એમને અગ્નિ સંસ્કાર આપવું એ ટાઈમમાં 2006માં મારી મમ્મીની બહુ મોટી લડાઈ કહેવાય મારા હિસાબે. અને અત્યારે હું વિચારું તો મને એમ લાગે કે કેવી રીતે સ્ટ્રેન્થ આવી હશે એમ. બટ આ જે મુમેન્ટ હોય, બાપની હાલત જોઈને તો દીકરા પણ ધ્રુજી જાય, બરાબર? તો ત્યારે દીકરીઓ થઈને તમે તો મીન્સ કે 3 યુનિટ કહેવાઓ કે તમે, તમારા મમ્મી ને તમારા સિસ્ટર ત્રણેય સાથે મળીને આજે લડાઈને પાર કરી છે. એ બહુ ધન્યવાદ રૂપ કહેવાય. ત્યારે હવે એ વિચાર આવે કે સામાન્ય પણ એવું માનતા હોય છે કે લગ્ન પછી જે છોકરીના સપના હોય છે થોડા પાછળ રહી જતા હોય છે. ત્યારે તમારા પતિ તો ખુદ કલેક્ટર છે, તો તેના તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો? સો ભગવાનની દયાથી એમાં બી ખૂબ નસીબદાર છું. તો જે તમે કહી રહ્યા છો ને એમ કે લાઈફમાં આ ચેલેન્જ હતો, પણ હું ખરેખર પોતાની જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે ઘણી બધી જગ્યાએ બહુ પ્રિવિલેજીસ મળ્યા છે. એટલે મને છે ને કોઈ દિવસ એઝ અ વુમન કે એઝ અ ગર્લ કે એઝ અ સ્ત્રી પોતાની જાતને પુરવાર કરવું પડ્યું એવું કોઈ દિવસ થયું નથી. એ લડાઈ કોઈ દિવસ નહોતી એમ. જેમ કે આપણે જો પહેલાં અહીંયાથી શરૂઆત કરીએ તો અમે અમારા મમ્મી પપ્પાની 2 ડોટર્સ જ છીએ. એટલે ઘરમાં કોઈ દિવસ એવું હતું જ નહીં કે ભાઈ આપણે મતલબ એવું કોઈ પપ્પાએ કોઈ દિવસ એવું નથી કીધું કે તું મારો દીકરો છો. એવું સવાલ જ નથી. મતલબ દીકરીઓ એ કમ્પેરિઝન જ નથી કોઈ દિવસ એમ કે અમે જે છીએ અમે છીએ. એટલે મને પોતાની જાતને હું વિચારું તો મને ઘણી વખત મારા જેન્ડર માટે બહુ કોન્શિયસ બી નથી, કારણ કે એ વસ્તુ મને કોઈ દિવસ બાંધતી જ નથી કે હું એક સ્ત્રી છું અને એ વસ્તુ ના કરી શકું. તો ત્યાં મારા મમ્મી પપ્પા અને જો આપણે એમની પ્રોગ્રેસિવ માઇન્ડસેટ એ જમાનામાં કે આજથી 30 વર્ષ પહેલાં એમનું એટલું પ્રોગ્રેસિવ માઇન્ડસેટ કે આપણે દીકરાની કોઈ જરૂર નથી, આપણે 2 દીકરીઓ છે એ જ આપણા માટે બધું છે એમ. સો એક ત્યાંથી એટલે મને એ બધી રીતે ઓપોર્ચ્યુનિટીઝ મળી છે ભણવામાં કે કોઈ દિવસ આપણે કોમ્પિટિશન નથી રહી કે એવું કોઈ નથી થયું કે ભાઈ આની ઉપર રિસોર્સિસ આપવાના છે અને આને ના આપી શકીએ. ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ત્યાં મળી છે. પછી મારા હસબન્ડની વાત કરું તો તેજસ IAS ઓફિસર છે. એટલે એમાં જ્યારે મારે લગ્ન કરવાના હતા ને એટલે ફર્સ્ટ થાટ મને એ જ આવતો હતો કે એમને મતલબ એ એમના કરિયરને બહુ પ્રાધાન્ય આપશે અને એમને એમ લાગશે કે ભાઈ મારું કામ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. સમય જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ને ત્યારે મારે એકચ્યુઅલી ખરેખર મેં કંઈ કીધું નહોતું. તેજસે સામેથી કીધું કે જેમ હું જ્યાં છું ત્યાં પહોંચવા માટે જે મેં મહેનત કરી છે એમ તું જ્યાં છું આજે, ત્યારે હું MD ઓલરેડી હતી, મારું MD ચાલતું હતું, મારું સ્પેશિયલાઇઝેશન ચાલતું હતું. તો એમને એમ કીધું કે તું જ્યાં પહોંચી છું ત્યાં પહોંચવા માટે તને બી ખૂબ મહેનત પડી છે. એટલે આપણે કોઈ દિવસ એવું નથી કે આ ચૂઝ કરવાનું કે આ ચૂઝ કરવાનું છે. તને જે ગમે એમાં હું તને સપોર્ટ કરીશ. અને હી હેઝ બીન ટ્રુ ટુ ઇટ. તો મારું MBBS મેં કર્યું એ 5.5-6 વર્ષની પઢાઈ હોય. એની પછી 3 વર્ષનું મેં સ્પેશિયલાઇઝેશન MD કર્યું છે. એની પછી મેં સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું છે બીજા 3 વર્ષનું. તો મેં પહેલાં એક્ઝામ આપી અને એક્ઝામ ક્લિયર થઈ ગઈ ફર્સ્ટ ટાઈમમાં જ. એટલે પછી મેં તેજસને કીધું કે તેજસ 3 યર્સનું છે એમ, તો આપણે ખરેખર 3 યર્સ માટે એમ કે હું આના માટે સાઇન અપ કરું. તો એને કીધું કે બિલકુલ હું સપોર્ટ કરીશ. અને એ 3 યર્સમાં તેજસની 4 વખત ટ્રાન્સફર થઈ છે. એટલે હું અમદાવાદ હતી અને તેજસ અમરેલી, દાહોદ, પછી થોડા ટાઈમ ગાંધીનગર હતા અને પછી વડોદરા, એમ 4 અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ હતી. અને એની વચ્ચે અમે લોકો બધું મેનેજ કર્યું. સો એને આપણે એમ કહીએ ને કે મને મારી પંખ બી આપ્યા છે, મારી પંખની નીચે હવા બી છે. એની પછી અત્યારે તમને એમ કહું તો મારે 3 વર્ષનું બાળક છે, પણ અમારા ઘરમાં ઇક્વલ રિસ્પોન્સિબિલિટી ફ્રોમ ડે 1 કે એ નાનો હતો તેની ડાયપર ચેન્જ કરવા માટે બી ઇક્વલી જ રોલ લે. અને બેયનું ટ્રાવેલિંગ હોય, મતલબ જેમ અમારું બેયનું કરિયર બહુ ડિમાન્ડિંગ છે. બે લોંગ અવર્સ માટે, લાંબા ટાઈમ માટે મતલબ વર્ક પ્લેસ ઉપર હોય અને અનપ્રિડિક્ટેબલ બી હોય કે એવું ફિક્સ નથી કે આટલા વાગે હું ઘરે પહોંચી જઈશ કે એ રીતનું. તો એમાં ઓલવેઝ એ સપોર્ટ કરે છે. અને અમે જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી કે ભાઈ તારે જે મારે ઘણી વખત મારે કંઈક કમ્પ્યુટર ઉપર બી મારે પબ્લિકેશન એ બધું કરવું હોય તો મારે ફોકસ 2 કલાક જોતા હોય તો તેજસ ધ્યાન રાખશે. તો મારે ઓનલાઈન મીટિંગ્સ બી હોય છે તો તેજસ ધ્યાન રાખે કે હું સાચું છું અને તું કરી લે. અને ઓફકોર્સ એ સેમ હું એમને માટે બી કરું છું એમ. બીજું બહુ સારું સપોર્ટ મારા મમ્મીનો છે. મારા મમ્મી અમારી સાથે જ છે તો એમને આદિનું બહુ ધ્યાન રાખે છે. એટલે કમ્પ્લીટલી મારા સન આદિનું ધ્યાન મારા મમ્મી જ રાખે છે. એટલે અમે લોકો એ રીતે નિશ્ચિંત છીએ. પછી જે તમે લગ્ન
લગ્ન પછીની વાત કરી તો મારા ઇનલોઝની એટલે મારા જે મમ્મી પપ્પા છે એમના વિશે બી હું કહું કે એ લોકો ખરેખર ઇનલોઝની જેમ રહ્યા જ નથી, ઓલવેઝ મમ્મી પપ્પાની જેમ રહ્યા છે. એટલે મારા બે મધર્સ એટલે મારા મતલબ આદિના દાદી અને નાની બે એનું ધ્યાન રાખે છે. એટલે હું અહીંયા બેસીને મારું બધું કરી શકું છું. મારે કોઈ દિવસ વિચારવું નથી પડતું કે આદિ ક્યારે જમ્યો ક્યારે સૂતો, એનું હોમવર્ક થઈ જાય મારે કોઈ દિવસ જોવું પડતું નથી. સો મારા બે મધર્સનો એટલો રોલ છે. મારા ફાધર ઇન લો એટલા સપોર્ટિવ છે, એ મતલબ એ ધ્યાન રાખે કે મને શું ભાવે છે, શું લઈને આવવાનું છે, તો એ લાડ કરે છે. તો એમને કોઈ દિવસ એવું રાખ્યું નથી કે હું એમની ડોટર ઇન લો છું, વહુ છું. એમને દીકરીની જેમ જ રાખી છે મને. તો મને ખરેખર છે ને આવો વિચાર ના આવે. મતલબ એકચ્યુઅલી અમે લોકો બધા જમતા હોઈએ ને પછી ઘણી વખત મારે ને તેજસને એકચ્યુઅલી એવું થતું હોય કે ઘણા બધા વર્ક કોલ્સ આવતા હોય ને અમે આમ જમતા કામનું બધું ચાલતું હોય અને એમાં કોઈ વર્ક કોલ આવ્યો તો મમ્મી એટલે મારા મધર ઇન લો બી મારી થાળી લઈને જશે, એમ કે એમને એવું ના લાગે કે ભાઈ આ વહુ છે. એટલે એમને ખરેખર કોઈ દિવસ આવી રીતે રાખ્યું નથી. હવે એનાથી બી એક સ્ટેપ આગળ જવું તો તેજસના દાદીમાં છે. તો તેજસના દાદીમાં એટલે જ્યારે 2020માં હું મારા એન્ટ્રન્સ જે સુપર સ્પેશિયલાઇઝેશનના એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપેરેશન કરતી હતી તો એમાં અમે ત્યારે અમરેલીમાં હતા. તો બા આવ્યા, બધા ઘરે આવ્યા હતા અને બા છે ને મતલબ ત્યારે અમે નવા શિફ્ટ થયા હતા. એટલે હું પ્રિપેરેશન ને બધું કરતી, પછી બા જોતા કે હું થાકી જાઉં છું અને એ બધું, એટલે બા મને કે હું તને માથામાં લાવ તેલની ચંપી કરી દઉં. તો અમે છે ને એકચ્યુઅલી બા મને તેલ નાખી દેતા હતા અને આમ ચંપી કરતા હતા ને બા એમ બોલતા જતા હતા કે મારી દીકરી આટલું વાંચીને થાકી જતી હોય અને એ બધું. તો અમારા ઘરમાં જે કામ કરતા હતા મને બીજી વખત કન્ફર્મ કરવા આવ્યા કે મેડમ તમારા દાદીમાં છે કે સાહેબના દાદીમાં છે, કે એ એટલું ધ્યાન રાખે. એટલે મમ્મીએ તો મારા આટલું ધ્યાન રાખ્યું જ છે, પણ દાદીમાએ બાએ એટલું ધ્યાન રાખ્યું. એટલે આ ખરેખર આપણે જ્યારે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો મારા ઘરમાં બધા વિમેને એટલું સપોર્ટ કરેલું છે કે હું આજે અહીંયા છું એમ. તો એટલા માટે તો કહે કે તમે જ આખી વુમન યુનિટી છો, બહુ જ મોટી યુનિટી, અને આજ તમારા જીવનની પૂંજી કહેવાય. બિલકુલ. હવે કરિયર છે અને ફેમિલી છે, એને ટાઈમ આપવો એ કેટલું ચેલેન્જિંગ રહ્યું હતું? સો વેરી નાઇસ ક્વેશ્ચન. સો એકચ્યુઅલી આપણે જે બેલેન્સની વાત કરીએ છીએ ને એ તો ઓલ ધ ટાઈમ જગલિંગ એક્ટ છે. બેલેન્સ આઈ ડોન્ટ નો કેવી રીતે અચીવ થાય, નથી કરી શકતી હું. અને એ મતલબ હું પરફેક્ટ તો નથી અને ખૂબ ઇમ્પરફેક્ટ છું, અને હવે એ વસ્તુ માટે છે ને મેં એક્સેપ્ટ કરી લીધું છે કે પરફેક્ટ તો નથી પણ કોશિશ કરતી હોઉં છું. મારા માટે એટલું બધું ચેલેન્જ એટલે નથી, કારણ કે મેં જેમ કીધું કે મમ્મી મતલબ અદ્વૈતનું ધ્યાન એના દાદીમાં અને નાનીમાં રાખે છે અને એ લોકો કમ્પ્લીટ ટેક ઓવર કરી લીધું છે કે મને એનું ભણવાનું બી જોવું નથી પડતું. સો હવે એના માટે બી તમને વાત કર્યું ને, તો જ્યારે અદ્વૈતનો બર્થ થયો હતો ને એ 1.5 મંથનો હતો, 1.5 મહિનાનો હતો ને, ત્યારથી મેં પાછું જોઈન બેક કરી દીધું છે. એટલે મેં એ એક રાત મારી જોડે સૂતો નથી એમ, કારણ કે મારે તો નાઇટ ડ્યુટીઝ ને બધું હતું. તો હું એટલે એ મારી ઉપર આટલું ડિપેન્ડન્ટ હોય તો પછી મેનેજ ના થઈ શકે. એટલે ત્યારથી એનું બધું મમ્મી જ ધ્યાન રાખે છે, મારા મમ્મી ધ્યાન રાખે છે. એટલે મારા માટે શું એનું ધ્યાન રાખવાની બહુ ચિંતા નથી. અને તેજસ તો એમની રીતે જ એટલા સપોર્ટિવ છે એટલે એમના માટે મારે કંઈ બીજું બહુ ધ્યાન રાખવું પડતું નથી. એટલે રિલેટિવલી બીજા બધા વર્કિંગ વુમેન છે જેમને ઘણું બધું જગલ કરવું પડે છે, એની સામે મારા માટે એ બધા એસ્પેક્ટ્સ બહુ ઇઝી છે. એટલે હું ઘણું બધું અહીંયા ફોકસ કરી શકું છું. હા, પણ એઝ અ મધર ઓલવેઝ મને ગિલ્ટ ફીલ થતો હોય છે કે અદ્વૈતને હું બહુ ટાઈમ નથી આપી શકતી જેટલું એ ડિઝર્વ કરે છે. સો દેટ ઇઝ ધેર. બટ હા, બિકોઝ મને આટલો ફેમિલીનો સપોર્ટ છે એટલે મને એ બેલેન્સ કરવામાં બહુ વાંધો આવતો નથી. હવે આ જે સંપૂર્ણ તમારી સફળતા છે એના વચ્ચે ક્યારેય એવું થયું કે એમ થયું હવે હારી જઈશ, હવે ભેગું નહીં થાય? એવું તો ડગલે ને પગલે રોજ જ થતું હોય છે કે હવે ભેગું ના થાય. જે તમે કીધું ને કે હવે જેમ તમને કહું કે હું 2006 થી 2026માં આપણે આવ્યા 20 વર્ષની જર્ની. સો
मतलब धूप और छाव तो जीवन का पार्ट ही है અને એ વસ્તુ છે જ કે તમને એવું બહુ વખત લાગતું હોય અને જેમ મેં તમને કીધું મારી આ 3 ડિગ્રી છે, ત્રણેય ડિગ્રીઝની એન્ટ્રન્સ હોય એની પછી ત્રણેયની એક્ઝિટ એક્ઝામ હોય એટલે આ બધા માટે પ્રિપેર કરવું બધું બહુ કોમ્પિટિટિવ છે. બધામાંથી તમારે ફર્સ્ટ ટ્રાયમાં પાસ થઈને નીકળવું, એમાં બી સરસ પરફોર્મન્સ કરવું, એ બધી મતલબ બહુ વખત આપણને એવું લાગે ગીવ અપ કરી દો કે બસ થઈ ગયું, હવે આનાથી વધારે નહીં થઈ શકે. ઇનફેક્ટ હું તમને રિસેન્ટ ચેલેન્જ કહું તો હું જ્યારે વડોદરાથી જુનાગઢ શિફ્ટ થઈ તો વડોદરામાં હું એવરીડેના ખાલી 20 પેશન્ટ કે એ રીતે જોતી હતી. અહીંયા અમારી એવરેજ ઓપીડી 100 થી 120 પેશન્ટની હોય છે. હવે હું ના પાડું તો પેશન્ટને ધક્કો પડે એમ, અને હું એ જ જોઈ રહી છું કે ઘણા પેશન્ટ બહુ દૂરથી આવતા હોય છે, 3-3.5 કલાકની જર્ની પછી, અને ઘણા દૂરથી આવે તો એ દિવસે આપણે એમને ના જોઈએ તો એ બિચારાને ધક્કો પડે, એમને તકલીફ પડે, અને કોઈ ખુશીથી તમારી હોસ્પિટલના પગથિયા ચડતો નથી, બધા તકલીફમાં જ આવ્યા છે. તો અમારા માટે વેન આઈ કેમ તો બધાથી મોટું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ જ હતું કે ભાઈ મારે આટલા જોવા છે અને એમને આપણે ટાઈમસર ફ્રી કરવા છે તાકી એ લોકોને ઘરે ટાઈમસર પહોંચી શકે. મોટાભાગના લોકો બસમાં ટ્રેનમાં આવતા હોય તેમને એ પ્રમાણેને વાહન મળી જાય. હવે આપણે જેમ જુનાગઢની વાત કરીએ તો આપણે જેમ ગ્રામ્ય વિસ્તાર તરફ જઈએ તો રાતના દીપડો સિંહ આવવાની બી તકલીફ હોય કે એ લોકો બહુ મોડા પહોંચે કે એ બધું બી નડતું હોય. અને પછી તો સિઝન તો છે જ કે તડકો, વરસાદ, ઠંડી, એ તો બધું રહેવાનું જ. એટલે એના માટે અમે બધું ટ્રબલ શૂટ કર્યું. શું અત્યારે એવું છે કે હું 3 થી 5 ઓપીડીમાં પેરેલલ જોઉં છું અને મને આટલી મતલબ એન્ટાયર હોસ્પિટલ ટીમ અમેઝિંગ કે એ લોકો મને સપોર્ટ કરે છે. પણ આ તો બહુ મોટો ચેલેન્જ હતો. જેમ રિસન્ટ ચેલેન્જની કરું કે એવરી ડે એવું લાગે કે ભાઈ નહીં થાય મારાથી, અને બટ પછી જે તમે કીધું કે ભાઈ રીઝન એક સામે છે કે ભાઈ કોઈ માણસ તકલીફમાં આવે છે, કરવાનું તો છે, દેર ઇઝ નો અધર ઓપ્શન, તો આપણે ઊભા થઈને કરીએ છીએ. તો ત્યારે મને એક એવું લાગે છે કે હંમેશા એક શક્તિ રહી છે જે મદદ કરે છે. હવે આપણે એનું ભગવાનનું નામ આપીએ, મને ઘણી વખત એવું લાગે કે પપ્પા હેલ્પ કરે છે, એમ કે મને ઓલવેઝ મતલબ એનો તમે જે એક અલગ પાવરનું નામ આપો, પણ મને ડગલે ને પગલે અનુભવ થાય છે કે ભગવાન અથવા પપ્પા મારી જોડે જ છે એમ. અને હું બધાને એ જ કહેતી હોઉં છું કે તમે તમારી લડાઈ આપો, ઈશ્વર મદદ કરે છે. આપણે દુઃખ જોયું છે એટલે એવું છે જ કે આપણે બીજાનું દુઃખ નથી જ જોઈ શકતા. સાચી વાત છે, કારણ કે મેં પોતે જોયું છે ને કે ઘરમાં એવરીડે કેટલું સ્ટ્રગલ હોય છે. એટલે હું જ્યારે એમને સામે જોઉં છું તો મારા માટે એ પેશન્ટ ખાલી ફાઇલ કે રિપોર્ટ્સ નથી, મને તો આખું એમની સ્ટોરી વિઝ્યુઅલાઇઝ થતી હોય કે એમને ઘરમાં કેવી રીતે આવતા હશે, કેમ જમતા હશે, કેવી રીતે બધું મેનેજ કરતા હશે, ફાઇનાન્સ કેવી રીતે મેનેજ થતું હશે, ઘરમાં સામાજિક દ્રષ્ટિએ બધું કેમ થતું હશે, એ બધાનું જોઈને આપણે આપણા દિવસો યાદ આવી જાય છે. હા. હવે રિસેન્ટલી તમને ફેમિના જે નેશનલ મેગઝીન છે એમાં તમારી સિદ્ધિઓને સ્થાન મળ્યું છે, તો આ લાગણીની અનુભૂતિ તમને કેવી થઈ અને આ શું તમારું એક આમ માઇલસ્ટોન હતું? સો એટલે મતલબ ઈશ્વર કૃપા ખરેખર એમ કે મહેનત તો આપણે કરતા જોઈએ, પણ એમાં જ્યારે આ લેવલ ઉપર આપણને જ્યારે એક આપણે નોટિસ થતા તો આપણને એમ લાગે કે થોડું આમ કોઈ આપણે છે ને કોઈ બી વ્યક્તિ કેવું એક પ્લાન્ટ જેવું હોય કે એક આપણે જેમ એક ઝાડવું ઉગાડતા હોઈએ તો એને બી એક ખાતરને પાણી મળતું હોય, એટલે જેમ આપણને એપ્રિસિએશન હોય ને એ તમને આગળ ચાલવા માટે ઓર પ્રોત્સાહિત કરતું હોય. તો એમ કે ભગવાનની દયા છે કે આ વસ્તુ માટે મતલબ આઈ મીન વેરી ગ્રેટફુલ કે મને ખરેખર બહુ મતલબ આઈ એમ ફીલિંગ વેરી થેન્કફુલ કે મને આ વસ્તુ મળી. અને આટલા પેશન્ટના આશીર્વાદ બી ખરા એમ કે ઘણી વખત આટલા બધા દાદા બા બધા પેશન્ટ આવતા હોય ને તો આટલા બધા આશીર્વાદ આપીને જાય તો આપણને એમ લાગે કે એ બધું ફળ્યું છે. તો હા, એટલે ખૂબ ખુશીની લાગણી, અને એ વસ્તુ ઓલ આગળ કરવા માટે બી પ્રોત્સાહિત કરે છે કે હજી સારું કરવું છે. કે જેમ અત્યારે અમારું ગોલ અહીંયા એમ કે ભાઈ આટલા ગ્રામ્ય મોટા ભાગના પેશન્ટ ગ્રામ્ય વિસ્તારથી આવતા હોય છે, તો એ વસ્તુ હજી તમને મોટિવેટ કરે કે ભાઈ વધારે લોકો સુધી અમારે પહોંચવું છે
કે એ લોકોને જલ્દી સ્ટેજ ઉપર ડાયગ્નોસિસ થાય, એ લોકો જેટલા ગભરાતા હોય એ ના કરે તો વધારે લોકોને મટી જાય, ક્યોર થઈ શકે. બીજું કે ફાઇનાન્સ એક ચેલેન્જ છે, એટલે સરકારે ઘણા બધા પગલાં લીધા છે. આયુષ્માન યોજના હેઠળ મોટા ભાગની સારવાર થાય છે, પણ જે નવી નવી દવાઓ આવતી જાય છે એને ઘણું બધું કવર આજની તારીખમાં નથી થતું. તો એને બી અમે અમારા જે આટલું આપણે નોલેજ જે છે એ પ્રમાણે કે અમારા ગુરુએ જે શીખવાડ્યું છે, હું ઘણી બધી કોન્ફરન્સમાં જતી હોઉં તો ત્યાં જે ડિસ્કસ થતું હોય ત્યાંથી આપણે શીખીને આવીએ ને આપણે એના માટે મહેનત કરીએ કે આ વસ્તુને એફોર્ડેબલ બનાવે કેમ કરીએ કે એ માટેના પ્રયત્નો. તો આ જ્યારે આવું એક મતલબ જે તમે કીધું ને કે સિદ્ધિ મળે તો એ વસ્તુ તમને એ રિસ્પોન્સિબિલિટી જેવી વધારે લાગે કે આટલું ભગવાનની દયાથી આપણને મળ્યું છે તો આપણે હજી ઓર મહેનત કરવાની છે. અને આ બધા ગોલ્સ એ થયું એની પછી મેં ડિસાઈડ કર્યા કે આ બધા મારા ગોલ્સ છે કે મારે આ રીતે આગળ વધવું છે. એમ તમારા લાઈફની સ્ટ્રેન્થ કોણ છે? મમ્મી અને તેજસ અને હવે મારો સન. ઓકે, બરાબર. હવે અમુક મહિલા હોય ને એને કેવું આગળ વધવું છે બધાને, પણ સપોર્ટ નથી, સમાજ દ્વારા સપોર્ટ નથી, તો ક્યારેક ઘરના સપોર્ટ નથી કરતા. આ મહિલાઓ માટે તમે શું કહેવા માંગશો? સો બહુ સાચી વાત તમે કીધી કે ઓપોર્ચ્યુનિટી, મોકો જે છે ને એ ખરેખર બધાને મળતું નથી. બાકી ઘણા લોકોમાં બહુ જ ટેલેન્ટ છે. જેમ હું તમને હમણાં લાસ્ટ અઠવાડિયાની વાત કરું કે એક બા આવ્યા હતા. બા 80 વર્ષથી મોટી ઉંમરના હતા અને બા મને કહે કે હું ખાલી 3 જ ચોપડી ભણેલી છું પણ આખું છાપું વાંચી જાઉં પેજ ટુ પેજ એમ. એટલે હું વિચારતી હતી કે એ બા કેટલા હોશિયાર હશે કે ખાલી આટલી જ એમને મોકો મળ્યો કે 3 ચોપડી સુધી ભણવાનું, આટલું જ અક્ષર જ્ઞાન, એમાં બા આટલું બધું વાંચી શકે. તેમને ખરેખર આગળ વધવાનો મોકો મળ્યો હતો તો આજે બા ક્યાંના ક્યાં હોતા એમ. સો એ વસ્તુ મને ખરેખર એમ વિચારમાં મૂકી દે છે કે બહેનોને છે ને ખરેખર તક નથી મળતી, કારણ કે થોડું આપણી સામાજિક સંરચના એ પ્રમાણેની છે કે પુરુષ પ્રધાન સમાજ છે તો એક મોકો નથી મળતો. બીજું ક્યાંક ને ક્યાંક આજના દિવસે બી દીકરીઓને આપણે થોડું એ બાંધીને રાખીએ છીએ કે ભાઈ તું દીકરી છો, તું દીકરી છો, આ પ્રોફેશન તારા માટે નથી, અહીંયા ઘરથી આટલે દૂર તારે જવાય નહીં, બીજા શું કહેશે, લગ્ન પછી તો ઓર થાય કે ભાઈ ઘર ઉપર તમે ધ્યાન આપો અને આની બધું સાથે બી તો લઈને કરી શકીએ. તો એક એ પ્રોબ્લેમ મને લાગે છે. બીજું મને એમ લાગે કે છે ને મોટા ભાગે કેવું હોય કે સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન હોય છે એમ, કે જેમ આપણે યુઝ્યુઅલ કહીએ કે જે આપણે સિરિયલમાં નથી જોતા હતા સાસ બહુ સાચે છે કે એમાં પણ એની સામે તમારા સાસુમાં જ તમારો બધાથી મોટો સપોર્ટ બને, જેમ મારા કેસમાં છે. તો એ વસ્તુ તમારી સ્ટ્રેન્થ બની જતી હોય છે. ઘણી વખત આપણે એમ જોઈએ તો હવે જે વસ્તુ કહી રહી છું એ મારે લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ, મારી લિમિટેડ સમજ પ્રમાણે કહી રહી છું. તો મને ઘણી વખત એમ વિચાર તો આવે ને બહુ કોન્ટ્રોવર્શિયલ વસ્તુ બી કહી રહી છું, તો મને એમ વિચાર આવે કે જેમ દ્રૌપદીનું ચીરહરણ થતું હતું એ ટાઈમે જો ગાંધારી અને કુંતી સભામાં આવીને રોકી દેતા તો એ વસ્તુ ત્યાં જ અટકી ગઈ હતી, પણ એ લોકો ત્યારે ચૂપ રહ્યા એટલે એને જોડે આ થયું. અથવા તો સીતા જ્યારે ધરતીમાં સમાઈ રહી હતી ત્યારે ત્રણેય માતાઓ કૌશલ્યા છે, કૈકેયી છે અને સુમિત્રા છે એ જોઈ રહ્યા હતા. એ ત્યારે ઊભા થઈને બોલતા કે ભાઈ આવું તારે કોઈ પરીક્ષા આપવાની જરૂર જ નથી, તારે કોઈ અગ્નિ પરીક્ષા આપવાની જરૂર નથી કે અમને તારી ઉપર ભરોસો છે. તો એ વસ્તુ ત્યાં જ અટકી જતી, પણ એ લોકો ત્યારે જ ચૂપ રહ્યા. ઘણી વખત આપણે એમ કહીએ કે એક તો જે મજાકમાં કીધું કે એ લોકો સાજિશ કરતા, એકબીજાને ખેંચવાની વાત કરતા હોય, એ એક વસ્તુ છે. બીજી વસ્તુ કે ઘણી વખત બહેનો ચૂપ રહે છે, જ્યાં બોલવાનું હોય છે ત્યાં બોલતા નથી. હવે તમારી જે ચૂપ્પી છે ને એ બી એક મારી રીતે સામાજિક દૂષણ જ કહેવાય કે તમે જે કમજોર સ્ત્રી છે એના માટે તમે બોલી નથી શકતા. પણ આપણે સ્ત્રીઓ જો સ્ત્રીઓની ફ્રેન્ડ્સ બની જાય અને એકબીજાને ઉપર લાવે તો પછી આપણને કોણ રોકી શકે. સો મને એમ લાગે છે કે આપણે એકબીજાની સ્ટ્રેન્થ બનવાનું છે. અને હું ઘણી વખત છે ને આના માટે હું જ્યારે હેલ્થ અવેરનેસ માટે જતી હોઉં છું તો હું ખાસ આ રીતે વાત કરતી હોઉં છું કે જેમ હવે હું કેન્સર સ્પેશિયાલિસ્ટ છું એટલે ઘૂમ ફિર કે એ વાત તો આવી જ જાય કે એક વસ્તુ મેં નોટિસ કરી છે કે મોટાભાગના મારા પેશન્ટ્સ છે ને એ મોટા સ્ટેજમાં આવતા હોય છે, એમ કે બીમારી બહુ વધી ગઈ હોય ત્યારે આવતા હોય. જેમ કે આજની જ વાત કરું તો હમણાં જે મેં છેલ્લા પેશન્ટ જોયા એમને મને એમ કીધું કે મેં પૂછ્યું કેટલા ટાઈમથી સ્તનમાં ગાંઠ લાગતી હતી, તો એ કહેતા હતા કે વર્ષથી લાગતી હતી.
તો મેં કીધું કે વર્ષ સુધી કીધું કેમ નહીં, એટલે એક વસ્તુ તો એ હોય કે દુખાવો ના થતો હોય એટલે, પણ એમને ખબર હતી કે 1 વર્ષથી છે. તો એ લોકો ઘણી વખત એટલે ના બોલતા, ને મોટા ભાગની બહેનો બોલતી નથી હોતી, સ્ત્રીઓ બોલતી નથી હોતી, કારણ કે એમને એવું લાગે છે કે ભાઈ અમે ફેમિલીનું ફાઉન્ડેશન છીએ, કે અમે નીવ છીએ ઘરની, અને મારા માટે આપણે ડૉક્ટરને દેખાડવા જવાનું થશે કે હોસ્પિટલ જવાનું થશે તો પહેલાં તો ઘરમાં પૈસા બગડશે, મારા હસબન્ડને રજા લેવી પડશે તો એમાં તકલીફ પડશે, આની એક્ઝામ છે, આનું ઓફિસ છે, તો એમનો જ વિચાર કરતા હોય છે. હવે એમને એવો બી વિચાર આવે કે આપણે દિવસે હોસ્પિટલ જશું તો પછી ઘરમાં રસોઈ કેવી રીતે બનાવશું, તો એ બીજાનો વિચાર કરીને, પરિવારનો વિચાર કરીને પોતાની તકલીફોને ક્યાંક ને ક્યાંક સહન કરતી હોય. એટલે આપ જુઓ કે આપણે છે ને 99% લેડીઝ એવી હશે કે તાવ આવ્યો હોય કે માથું દુખ્યું હોય પણ ઘરમાં રસોઈ બનાવી હોય, દુખાવાની દવા લઈ લે, એમના માથું દુખતું તો પટ્ટી બાંધી લે, પણ જમવાનું બનાવે. એક દિવસ એને નહીં પાડ્યો હોય, ઓફિસે જતા હોય એ લોકોને તો રજા બી મળે, બહેનોને તો મતલબ આખું વર્ષ એક દિવસ રજાનું નહીં હોતું હોય એ રીતનું. એટલે તો નારીને ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે. પણ એક જે તમે કીધું કે ત્યાગની મૂર્તિ છે, પણ એની પછી સેલ્ફ કેર, સેલ્ફિશ થવું નથી ને, કે આપણે જે છે કે ત્યાગ કરવાનો છે, પણ એને આપણે એટલું બધું ગ્લોરીફાઈ કરી રાખ્યું છે કે બહેનોને ગિલ્ટી ફીલ થાય કે મેં મારા માટે કેમ કહી દીધું, મેં કેમ કહી દીધું કે મને માથું દુખે છે, મેં કેમ કહી દીધું કે મને અહીંયા ગાંઠ જેવું ફીલ થાય છે, ને આપણે ડૉક્ટરને દેખાડીએ છીએ. તો મને લાગે છે કે આપણે બહેનો બધી આ પ્રેશરથી કાઢવાની જરૂર છે, એમ કે ઇનફેક્ટ મારે તો એમ લાગે કે તમે તમારા ફેમિલીનો નીવ છો, તમે હલી જશો તો આખું પરિવાર નીચે આવી જશે, એમ કે તમારી હેલ્થ તો બધાથી અગત્યની છે ફેમિલીની અંદર. સો એમાં હું બધાને જ્યારે હું સોશિયલ ફંક્શન્સમાં ને એમાં જતી હોઉં તો બધાને એમ કહેતી હોઉં છું કે અમુક વખત છે ને બહેનો બોલી નથી શકતી, તો આપણે એકબીજાની સ્ટ્રેન્થ બનવાનું છે, કે આપણે એકબીજી બહેન જોડે વાત કરવાની છે. ઘણી વખત છે ને થોડી શરમ બી ફીલ થતું હોય કે સ્તનમાં છે કે માસિકની જગ્યાએથી સ્ત્રાવ આવે છે તો એના વિશે કેમ વાત કરું, તો તમે જ બીજી બહેનોને વાત કરો તો એમાંથી અમુક જે હોય એ તમારી વાતને આગળ લાવે. જેમ કે હવે જેમ કોઈ 50-55 વર્ષની સ્ત્રી છે તો એમને શરમ આવતી, પણ એમની દીકરી છે જે 20 વર્ષની છે તો એ દીકરી તો વાત કરી શકે ને, કે એ પપ્પાને કહી શકે કે પપ્પા જો આવું છે અને આપણે વાત કરીએ. સામાજિક રીતે કે હવે ઘણા બધા લેડીઝના ગ્રુપ્સ હોય છે, તો તમે એ જેમ હવે છે ને ઘણા લોકો સત્સંગમાં જતા હોય છે, ઘણા લોકો સોશિયલ ઘણા બધા ગ્રુપ્સ હોય છે એમાં એક્ટિવ હોય છે. જેમ અહીંયા જુનાગઢમાં બહુ બધા સરસ ક્લબ્સ છે, મેં બ્રહ્મ સમાજનું ક્લબ છે, વણિક ક્લબ છે, રોટરી ક્લબ છે, ઘણા લોકો બ્રહ્મકુમારી જોડે જોડાયેલા છે, ઘણા લોકો ગાયત્રી પરિવાર જોડે જોડાયેલા છે, ઘણા લોકો સ્વામિનારાયણ સત્સંગી હોય છે, જૈન લોકોનું પોતાનું બધું છે, તો ઘણા લોકો આવી બધી એક્ટિવિટીઝ જોડે સંકળાયેલા છે. તો મારે એમને એમ કહેવાનું છે કે જો તમને એવું લાગે તો તમે આ ગ્રુપ્સમાં બહેનોને વાત કરો, જે થોડું મતલબ એમાં જે લીડર્સ બહેનો હોય તો એ તમારી વાતને આગળ લઈ જઈ શકે. તો હું બધાને એમ જ કહેતી હોઉં છું કે બહેનોએ બહેનોની સ્ટ્રેન્થ બનવાની છે, તાકી આપણે આવી બધી વાતોને નોર્મલાઇઝ કરી શકીએ ને એના વિશે વાત કરી શકીએ. એટલે જ્યારે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોઈએ તો આપણે એમ કીધું કે બહેનોએ બહેનોની સ્ટ્રેન્થ બનવાનું છે, પણ એમાં હું એ બી કહેવા માંગીશ કે લાઈફમાં છે ને, મારી લાઈફની જેમ હું વાત કરું તો મારી લાઈફમાં જે મેં સ્ત્રીઓને કીધું એ બધાનો તો એક્સેલન્ટ સપોર્ટ રહ્યો. ઇનફેક્ટ જેમ હું કહું કે મારા લાઈફમાં બહુ એક્સેલન્ટ ફિમેલ રોલ મોડલ્સ છે, કે મારા દાદી અને નાની બે વર્કિંગ વુમન હતા, મારા બધા માસી, મારા બધા ફઈ વર્કિંગ છે, તો એ મારા માટે એક હંમેશાથી એ રીતનું એક એન્વાયરમેન્ટ રહ્યું જ છે. ને મારા બે મધર્સની તો મેં વાત કરી જેમ કે હવે એમાં હું વિચારું ને તો મને એમ લાગે છે કે મારા લાઈફમાં છે ને ઘણા બધા પુરુષોનું ખૂબ યોગદાન છે, કે જેના લીધે હું આજે અહીંયા છું. કે બધાથી પહેલા તો પપ્પા, કે એમને આટલું મતલબ જે શોર્ટ લાઈફમાં બી અમારી સાથે હતા એમાં હી ઓલવેઝ બિલીવ્ડ ઇન અસ, મારામાં અને મારી સિસ્ટરમાં. તો અમને કોઈ દિવસ કોન્ફિડન્સની ઉણપ નથી આવી, અમને હંમેશાથી એ સ્ટ્રેન્થ ફીલ થઈ જ છે. પછી મારી લાઈફમાં ઘણા બધા ફાધર ફિગર્સ છે, કે મારા નાનાજીએ બહુ સપોર્ટ કર્યો હતો જ્યારે અમે નાના હતા, અથવા મારા મામા છે, કે મારા કાકા છે, એ લોકો બધાએ એ ટાઈમમાં સપોર્ટ કર્યું. મારા મેન્ટર્સ જે છે, તો મારે અમેઝિંગ ફિમેલ મેન્ટર મતલબ માનસી શાહ મેડમ મારા ગુરુ છે, અને
અમેઝિંગ વુમન, મતલબ અમેઝિંગ કે હું ખરેખર એમને મારું રોલ મોડેલ માનું એઝ અ ડૉક્ટર. પણ એની સામે મારા બધા જે મેલ ડૉક્ટર્સ છે એમને મારામાં કંઈક જોઈને એમને સપોર્ટ કર્યો, કે જેમ કે કમલ શર્મા સરે મને MBBSમાં સપોર્ટ બહુ કર્યો હતો તો હું આગળ વધી શકી. MDમાં મૈત્રિક મહેતા સર, એમને મારામાં અમેઝિંગ જોયું હતું. અને પછી જ્યારે હું સુપર સ્પેશિયલાઇઝેશનની વાત કરું તો વિરાજ લવિંગિયા સર, એમને મને બહુ સપોર્ટ કર્યો હતો અને હજી બી એ ગાઈડન્સ કરે છે તો આગળ આવી શકું છું. હવે હું મારી પ્રેગ્નન્સી માટેની વાત કરું ને, તો હું જ્યારે રેસિડેન્સી કરતી હતી ને ત્યારે એટલે મારી જે ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે સો ઓફકોર્સ હવે ડૉક્ટર્સ માટે છે ને અમારે બહુ લાંબુ ભણવાનું હોય છે, અમે 13 થી 15 વર્ષનું ભણવાનું ચાલતું હોય, એ વચ્ચે જ આપણે ફેમિલી લાઈફનું બી બધું હોય છે. સો હું છે ને ઓનલી ફિમેલ રેસિડેન્ટ હતી, ઓનલી વુમન રેસિડેન્ટ એ ટાઈમે. અને મારા જે બધા મેલ કલીગ્સ હતા, ડૉક્ટર મિતાંશુ, ડૉક્ટર શ્રીકાંત અને ડૉક્ટર દેવવ્રત, એ લોકો મને સમજાવ્યું કે હું એમ કહેતી હતી કે મારે અત્યારે પ્લાનિંગ નથી કરવું કે આપણે બધું કામ કેમ કરશું, તો એમને મને સપોર્ટ કર્યો કે નો આપણો રોલ છે ને આપણે મળીને કરી લઈશું. તો હવે હું એમ વિચારું છું કે એ ટાઈમે એમને મને સપોર્ટ ના કર્યો હતો ને તો હું મતલબ અમારી રેસિડેન્સી તો બહુ ડિફિકલ્ટ હોય, 24/7ની ડ્યુટી હોય અને એની અંદર એમના સામે ચાલીને કે ભાઈ આ તારું બાયોલોજિકલ રોલ છે ને આ તારે કરવાનું છે એમને કોઈ દિવસ મને એવું નથી ફીલ કરાવ્યું કે તું વુમન છો એમ, અને તું અમારી જેમ ઇક્વલ છો. એટલે મને એમ લાગે છે કે આ જે છે ને મેલ્સ જે આપણને સ્ટ્રેન્થ આપે છે, ઓફકોર્સ માય હસબન્ડ ઇઝ ટુ ધેર, કે અમને કોઈ દિવસ એવું અમારા ઘરમાં નથી કે ભાઈ આ રીતનું કે આ રીતનું, ભાઈ ઇક્વલ્સ જ છીએ અને એને હંમેશા એવી રીતે રાખ્યું છે. સો મને એમ લાગે છે કે આપણે મારી બધા મેલ્સને એ રિક્વેસ્ટ છે કે તમે જે રોલમાં છો ને એ રોલમાં તમે તમારી લાઈફમાં જે વુમન છે એને તમારે એમ્પાવર કરવાની છે. અને એમ્પાવરમેન્ટ ડઝ નોટ મીન કે ફેમિનિઝમ તરફ, અમે ઇક્વલિટી માંગીએ છીએ કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. મેં કોઈ દિવસ નાઇટ ડ્યુટી માટે ના નથી પાડી, મેં કોઈ ડ્યુટીઝ માટે ના નથી પાડી, મેં કોઈ દિવસ એવો મેં વુમન કાર્ડ કોઈ દિવસ લાઈફમાં પ્લે કર્યો જ નથી કે હું સ્ત્રી છું એટલે આ ના કરી શકું, કે મોડે સુધી ના રોકાઈ શકું, કે આ ના કરી શકું, કે ઓલું ના કરી શકું. જે એ લોકોએ કર્યું છે એ બધું મેં કર્યું છે, પણ મને મોકો બી મળ્યો છે. એટલે બે વસ્તુ કે વિમેન માટે બી એ જ વસ્તુ છે કે ઘણી સ્ત્રીઓ બી છે ને એ પોતે અમે ડેલિકેટ છીએ ને એ રીતનું કરીને પોતે થોડું કામ ઓછું કરતી હોય છે. તો વિમેનને બી હું એ કહીશ કે આપણે એવી રીતે કરવાનું નથી, અને મેલ્સને એમ કે ભાઈ તમે ઇક્વલ રિસ્પેક્ટ આપો, બાકી તો અમે બધું એ જ કરવા માટે રેડી છીએ. સો એ છે. બીજી એક વસ્તુ, મેં અત્યારે જેમ આપણે સ્ત્રીઓની સશક્તિકરણની વાત કરીએ છીએ તો મેં હમણાં જેમ હું અગેન જે મારું ફીલ્ડ છે એમાં જે જોતી હોઉં છું એમાં હું એક નોટિસ કરું છું કે આપણે જેમ હું કેન્સર સ્પેશિયાલિસ્ટ છું તો હું ઘણા પેશન્ટને જોતી હોઉં છું, તો પેશન્ટ માટે તો બધાને સહાનુભૂતિ હોય જ, અને સ્ત્રી જ્યારે પેશન્ટ તો એમના માટે બી ઘણી સહાનુભૂતિ હોય છે. તો બીજી એક વાત મારે એમ શેર કરવી છે કે જેમ હું કેન્સર સ્પેશિયાલિસ્ટ છું તો એક હમણાં વચ્ચે એક ઇન્સિડન્ટ થયું હતું જેને મને થોડું વિચારતી કરી મૂકી હતી, તો એ શેર કરવા માંગુ છું. એટલે હમણાં જ્યારે મહાશિવરાત્રીનો મેળો હતો આપણે ભવનાથમાં, તો એમાં મને છે ને ચહેરા યાદ રહેતા હોય છે, જો કોઈને મળ્યું ને તો મને ચહેરા યાદ રહેતા હોય. એટલે ત્યાં મેં મેળામાં ગયા હતા તો ત્યાં એક બેન છે ને ત્યાં બેન એક હતા જે પાથરના ઉપર જે વેચતા હોય ને એવી રીતે. એટલે હું એમને ઓળખી ગઈ કે એમના હસબન્ડની મારી પાસે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. એટલે મેં એમને કીધું, ખાલી મેં પૂછ્યું કે કેવું છે એમને અને હવે ક્યારે નેક્સ્ટ ટાઈમ આવવાનું છે. એટલે થોડી વાર માટે એમને કીધું કે બધી વાત કરી, પછી થોડી વાર તો થોડા એવી રીતે એમને સમજાણું જ નહીં કે શું છે શું નહીં. પછી હું તો ત્યાંથી જતી રહી. 15-20 મિનિટ પછી મને ગોતતા એ આવ્યા અને પાછળથી મને આમ બોલાવ્યા, અને પછી ફરી તો એક જ વસ્તુ કીધી કે બેન મને બહુ મારે છે, ખૂબ મારે છે મને. અને પછી મેં એમને કીધું કે હું એના માટે નેક્સ્ટ ટાઈમ આવશે ને એટલે એમને વાત કરીશ. પછી જ્યારે ફરીથી પેશન્ટ આવે એટલે મેં એમને સમજાવ્યું કે ભાઈ અમે સમજીએ છીએ કે તમે તકલીફમાં છો અને બધું છે, અને અમે તમારી મદદ, આપણી ટ્રીટમેન્ટ બી કરી રહ્યા છીએ ને હવે તમને સારું બી છે, પણ તમારી તકલીફમાં તમારી વાઈફ તમારી જોડે ઊભી છે, એમને 2 નાની દીકરીઓ છે, બધાનો કમાવા બિચારી પોતે જઈ રહી છે, 2 દીકરીઓનું ધ્યાન પોતે રાખી રહી છે, અને તમને હોસ્પિટલ લઈને આવે છે, એમને જે બધું જમવાનું જે રીતે મેનેજ કરવાનું છે એ બી બિચારી બધું
મેનેજ કરી રહી છે, પણ તમે તમારો ગુસ્સો એમની ઉપર કાઢો એ વ્યાજબી વસ્તુ નથી. આપણે રિસ્પેક્ટ ના આપી શકતા હોય ને તો એટલીસ્ટ મારવાનું તો તમારે કરવું જ ના જોઈએ. અને મેં રિક્વેસ્ટ બી કરી અને મેં એમને કીધું કે જો આની સામે અમે સખત પગલાં બી લઈ શકીએ, હું પોલીસમાં બી કમ્પ્લેન કરી શકું છું, પણ એવું મારે શું કામ કરવું જોઈએ કે આપ જ સમજી જાઓ. સો આ વસ્તુ ખરેખર મેં અહીંયા હું બેઠી હોઉં ને તો હું ઘણી વખત નોટિસ કરતી હોઉં છું કે પેશન્ટ જ્યારે એ તકલીફમાં છે, એની ના નથી, એમને દુખાવો છે, ટ્રીટમેન્ટ અઘરી છે, બધું ડિફિકલ્ટ છે, તમે એક ડિફિકલ્ટ ટાઈમમાંથી નીકળી રહ્યા છો, પણ તમારી જે વાઈફ છે એ તમારો સપોર્ટ આપી રહી છે, તમે એમની ઉપર ગુસ્સો કરો એ ખરેખર યોગ્ય વાત નથી. આપણે એમને રિસ્પેક્ટ આપવાનું છે. એ આપણે તો કોઈ દિવસ એમના બધા પેશન્ટ માટે પૂછે કે એની તબિયત કેમ છે, જમ્યા કે નહીં, કોઈ એમ પૂછે છે કે એમના વાઈફ જમ્યા કે નહીં. બિચારી આખો દિવસ ખડા પગે કામ કરતી હોય, એને છેલ્લે ક્યારે પાણી પીધું એ બી એને યાદ નથી હોતું. મિનિમમ મારવાનું તો બહુ દૂરની વસ્તુ છે, બેઝિક રિસ્પેક્ટ આપીએ ને તો બી ઘણું છે એમના માટે. મેં એવી રીતે બી વાત કરતા સાંભળ્યું છે, જેમ એમ પૂછે ને કે મેડમ જમવાનું શું છે, તો આવી રીતે વાત કરે, સાંભળતી નથી, ધ્યાન નથી આપતી. એટલે બેઝિક રિસ્પેક્ટ આપો, મારવાનું તો નહીં જ પણ બેઝિક રિસ્પેક્ટ આપો. એટલે આ વસ્તુ મારે ખાસ શેર કરવી છે કે આપણે સ્ત્રીઓની સશક્તિકરણની વાત કરીએ છીએ, પણ આટલી કમજોર બહેનો હોય એ બી ખૂબ જ દુઃખનું કારણ છે. અને મતલબ એઝ અ ડોક્ટર તો મને ખબર નથી આનું શું સોલ્યુશન હોઈ શકે. ઓફકોર્સ આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ, અભયા છે ને એ બધું છે, પણ આ વસ્તુ મૂળથી જ કાઢી નાખીએ તો કે આવું રિસ્પોન્સ જ ના હોવું જોઈએ, રિએક્ટિવ શું કામ હોવું જોઈએ. તો બધી બહેનોને બી મારે એમ કહેવાનું છે કે જો આવી તકલીફ હોય ને તો એટલીસ્ટ સમાજના, ઘરના, તમારા ગામના અગ્રણીઓને વાત કરો અને આપણે સોલ્યુશન કાઢી, અથવા તો તમે ટ્રીટમેન્ટ માટે આવતા તો અમને કહેજો, તમારાથી થતું જે હોય એ અમારી રીતે કરવાની. એક સફળ સ્ત્રી તરીકે તમે જે બીજી મહિલાઓ છે એને શું સંદેશ આપવા માંગશો? સો હું એમ જ કહીશ કે જો આપણે સ્ત્રીઓની સ્ટ્રેન્થ બનવાની જરૂર છે. બીજી વસ્તુ કે આપણે ઇક્વાલિટી માટે ફાઇટ કરવાની છે, ફેમિનિઝમ માટે નથી કરવાની, હું એમ માનું છું. અને હું એઝ અ વુમન બી એમ કહીશ કે વિમેન કાર્ડ પ્લે નહીં કરવાનું, કે આપણે કોઈ જગ્યાએ ઇઝી રૂટ નથી લેવું. આપણે એમ કહીએ કે અમે સમકક્ષ છીએ તો મહેનત બી એવી સમકક્ષ થઈને જ આપવાની છે ને લડાઈ બી એવી સમકક્ષ થઈને આપવાની છે. ત્રીજી વસ્તુ ઇન જનરલ એમ કહીશ કે જેમ અર્જુનની જેમ કે તમે તમારું કરો, ઈશ્વર તમારી જોડે છે. અને કોઈ બી લડાઈમાં કે મતલબ જો તમને સંપૂર્ણ શ્રદ્ધા છે, તમે જે પાવરમાં માનતા હો, છેવટે તમારી ઉપર શ્રદ્ધા રાખો. અને જો તમને શ્રદ્ધા હશે ને तो तूफान भी तोहफे बन जाएंगे. बस श्रद्धा होनी चाहिए और चलते रहिए, बस चले रहती और सब रास्ते खुल जाते, सब हो जाता है. ખૂબ ખૂબ આભાર મેડમ. તો આપણે જેવી રીતે જોઈ રહ્યા છીએ કે નારી શક્તિ એનું આપણે સાક્ષાત એક ઉદાહરણ જોઈ રહ્યા છીએ. અને આવી જ રીતે જે રીતે મેડમે વાત કરી છે કે નારીએ જ નારીની સ્ટ્રેન્થ બનવાની છે, તે વિષય પર આપણે ગંભીર વિચારણા પણ કરી શકીએ છીએ. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો અમારી સાથે.